હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે આપણે સુવાહક અને અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક એની વર્તણૂક બાહ્ય ક્ષેત્રમાં શું થાય એટલે કે ધ્રુવીભવન કેવી રીતે થાય એની ચર્ચા કરેલી છે. આશા રાખું કે ટેક્સ્ટ બુકમાં તમે વાંચી લીધું હશે એકવાર. અને જે છેલ્લો મુદ્દો છે આપણો કે ભાઈ અવાહક દ્રવ્ય તમારી પાસે હોય એને બાહ્ય ક્ષેત્રમાં નાખો તો અવાહક દ્રવ્યની જે બે ટાઈપ છે, કઈ ધ્રુવીય અને અધ્રુવીય, તો આ બંને પ્રકાર જે છે એ પોતપોતાની રીતે ધ્રુવીભવન પામે છે. જેમાંનું એક રિઝલ્ટ આ આપણે યાદ રાખશું, P બરાબર chi e. એમાં chi જે છે એ અચળાંક છે જેને આપણે નામ પાડેલું છે શું? સસેપ્ટિબિલિટી. પછી એનું ભૌતિક મહત્વ શું છે એની ચર્ચા આપણે કરશું છેલ્લા મુદ્દામાં, મતલબ કેપેસિટર વાળા મુદ્દામાં. અત્યારે આપણે આને એમને મૂકી રાખશું. આ જે છે એ શું છે? એકમ કદ દીઠ પ્રેરિત થતી ચાક માત્રા છે. મતલબ કેટલી ચાક માત્રા ગોઠવાય છે એનું માપ છે, જે આધાર રાખે છે એના ઉપર અપાયેલા કારણ પર. મતલબ કે તમે જે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે એના ઉપર આધાર રાખે છે. અને જો એવો સુરેખ સંબંધ જળવાતો હોય તો એને આપણે રેખીય ડાઇલેક્ટ્રિક એવું નામ પાડેલું છે. હવે આ મુદ્દો અત્યારે હોલ્ડ ઉપર મૂકી દઈએ આપણે, કારણ કે આની પછી જરૂર પડવાની છે. અહીંથી આપણે એક સાધનની વ્યાખ્યા કરી. કેપેસિટર બહુ ભૌતિક વિજ્ઞાનમાં ખૂબ જ મહત્વ છે આનું, કેપેસિટરનું. એટલે છે શું એને આપણે સમજવાનું છે, એનું કાર્ય શું છે એને સમજવાનું છે. સૌથી પહેલા તો એને મૂકી દઈ વિદ્યુત ઊર્જાનું સંગ્રહ કરતું સાધન છે. મતલબ કે તમે વિદ્યુત ઊર્જા એમાં સંગ્રહ કરી શકો અને જરૂર પડે ઉપયોગ કરી શકો. ભૌતિક વિજ્ઞાનમાં કુલ 12મા ધોરણ ખાતે મુખ્ય 3 સાધનો તમારે ભણવાના છે. એક છે કેપેસિટર, બીજું છે અવરોધ, આના પછીના ચેપ્ટરમાં ચર્ચા કરશું, અને ત્રીજું જે છે ઇન્ડક્ટર. એટલે આ 3 સાધનો ભેગા થઈ અને આપણા વિદ્યુતીય સાધનો બનાવે છે પોતપોતાની રીતે એમની કાર્યવિધિથી. એટલે ઊર્જાના રૂપાંતરણો કરતા સાધન છે. એમાંનું આ જે છે એ મસ્ટ સાધન કહેવાય. મસ્ટ એટલે કે દરેકે દરેક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ જે હોય એની અંદર કેપેસિટરની હાજરી તો હોય જ. હવે પહેલા તો આપણે એની વ્યાખ્યા કરી દઈએ. બે સુવાહકને ચોક્કસ અંતરે ગોઠવવાથી બનતી રચના. બે સુવાહકને ચોક્કસ અંતરે ગોઠવવાથી બનતી રચના એને કેપેસિટર કહેવાય. લાઈક મારી પાસે આવું એક સુવાહક છે. આકારને એવું કંઈ જરૂરી નથી, તમે એમાં ગોળા પણ લઈ શકો, પ્લેટ પણ લઈ શકો, ગમે તે લઈ શકો. અત્યારે આપણે વ્યાખ્યા સમજીએ છીએ. એક પ્લેટ ઉપર વિદ્યુત ભાર Q1, બીજી પ્લેટ ઉપર વિદ્યુત ભાર Q2. સામાન્ય રીતે આવી રીતે વિદ્યુત ભાર લેવામાં આવે છે, Q1 અને Q2. તો હવે આનું સ્થિતિમાન છે એ V1 કહીએ આપણે, આનું સ્થિતિમાન V2 કહીએ. આ રચના જે છે એને કેપેસિટર કહેવાય. વચ્ચેનું માધ્યમ અત્યાર પૂરતું આપણે શૂન્યાવકાશ લઈ લઈએ. તો હવે આ કઈ રીતે ઊર્જાનો સંગ્રહ કરે અથવા તો એને લગતી થોડી વ્યાખ્યાઓ આપણે પહેલા સમજી લઈએ. સામાન્ય રીતે વ્યવહારમાં આ બે વિદ્યુત ભારની બદલીમાં Q અને -Q વિદ્યુત ભાર લેવામાં આવે છે. મતલબ કે પરસ્પર સરખા અને વિરુદ્ધ વિદ્યુત ભારો લેવામાં આવે છે. હવે આમાં એવું જરૂરી નથી કે બે સુવાહક જ જોઈ, કોઈ એક સુવાહક તમે લીધું એના ઉપર તમે વિદ્યુત ભાર મૂકો
અને બીજું સુવાહક જે છે એને અનંત અંતરે ધારી લઈ શકો તમે, જેનું સ્થિતિમાન છે એને 0 તમે લઈ શકો, તો પછી એક જ સુવાહકથી જે બનતી રચના હોય એને પણ કેપેસિટર કહેવાય. હવે આના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ તંત્ર જે બન્યું એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પીડી કઈ રીતે વ્યાખ્યાયિત થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધનભારને 2 થી 1 સુધી, એકમ ધનભાર ને 2 થી 1 સુધી લઈ જતા જે કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આ બંને વચ્ચે કેટલો આવશે? V1 V2. આને આપણે V નામ પાડી દઈએ. તો કેપેસિટન્સની વ્યાખ્યા C Q/V. જો તમે આ જે વિદ્યુત ભારો લીધા છે તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q ગણાય. પછી આને ચાર્જ કરવા માટે તમે માની લો કે યાંત્રિક રીતે તમે એને ચાર્જ કરી શકો, મતલબ ઇલેક્ટ્રોનને ઘર્ષણ દ્વારા એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જઈ શકો, એક સુવાહકથી બીજા સુવાહક પર, અથવા બેટરી દ્વારા પણ ચાર્જ કરી શકાય. લાઈટ, માનો કે તમારી પાસે ધાતુની પ્લેટ છે, એને ચોક્કસ અંતરે આપણે ગોઠવેલી છે અને હવે આવી રીતે આપણે બેટરીના બે છેડા એને આપી દઈએ તો સ્વાભાવિક છે કે અહીંથી બેટરીના ધનની અસર હેઠળ ઇલેક્ટ્રોન ખેંચાઈ અને બીજી પ્લેટ ઉપર જાય, મતલબ કે અહીંયા ધન ભાર આવે અને એટલી જ માત્રામાં અહીંયા ઋણ ભાર આવશે. તો એવા સંજોગોમાં જ્યારે બંને પર સરખો વિદ્યુત ભાર હોય ત્યારે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q ગણાય. હકીકતમાં કુલ વિદ્યુત ભાર 0 છે, ધ્યાન રાખજો. જેટલો વિદ્યુત ભાર પહેલી પ્લેટ ઉપરથી તમે બીજી પ્લેટ ઉપર લઈ ગયા છો એટલો જ સામે ઋણ છે, એટલે ટોટલ વિદ્યુત ભાર તો 0 છે, પણ આપણે મોસ્ટલી આ વિદ્યુત ભાર છે મૂલ્ય એને ધ્યાનમાં રાખી છીએ. તો વ્યાખ્યા થઈ આવડી કેપેસિટન્સની C Q/V. હવે આ કેવા શું માંગે છે અને માપશું છે માં કુલમ પ્રતિ વોલ્ટ. જો 1 વોલ્ટનું સ્થિતિમાન પ્લેટ ઉપર તમારે ડેવલપ કરવું હોય, મતલબ કે પીડી જે છે એ તમારે 1 વોલ્ટનું ડેવલપ કરવો હોય ત્યારે જો તમારે 1 કુલમ વિદ્યુત ભાર ભરવો પડે તો ઈ જે કેપેસિટન્સ આવે એને 1 કુલમ પર વોલ્ટ કહેવાય, જેને આપણે નામ પાડેલું છે ફેરાડ. મતલબ કે 1 ફેરાડ = 1 કુલમ પર વોલ્ટ. વ્યાખ્યા અહીંથી તમે કરી શકો કેપેસિટન્સની. 1 વોલ્ટનું સ્થિતિમાન ઉત્પન્ન કરવા માટે પ્લેટ પર એટલે કે સુવાહક પર ચાર્જ કરવો પડતો વિદ્યુત ભાર. પ્રતિ વોલ્ટ કેટલો વિદ્યુત ભાર મૂકવો પડશે પ્લેટ ઉપર, અથવા તો આ જે સુવાહક છે એના ઉપર કેટલો વિદ્યુત ભાર મૂકવો પડશે, એનું જે માપ આવે એને કેપેસિટન્સ કહેવાય. આમ જોવા જાવ તો આનું ભાષાંતર થાય ક્ષમતા. એટલે ક્ષમતાનું અર્થઘટન પાછું આપણે એવું નથી કરવાનું કે ભાઈ કેટલો વિદ્યુત ભાર ખાઈ શકશે. વિદ્યુત ભાર તો વધારે ઓછો ગમે તે ખાઈ શકે, પણ કહેવાનો મતલબ શું કે 1 વોલ્ટ દીઠ કેટલો વિદ્યુત ભાર અંદર સંગ્રહ કરવો પડે છે એનું જે માપ આવે એને કેપેસિટન્સ કહેવાય. હવે સ્વાભાવિક છે કે તમારે 1 વોલ્ટનું સ્થિતિમાનનો તફાવત આ બંને સુવાહક વચ્ચે ક્રિએટ કરવો હોય તો વિદ્યુત ભારોને તમારે અહીંથી ઉપાડીને અહીંયા અથવા તો બંને પર ચાર્જ કરવા પડશે, મતલબ કે વિદ્યુત ભારને મૂકવા પડશે. તો એના માટે કાર્ય કરવું પડે. તો તમે સ્વાભાવિક જે કંઈ કાર્ય કરો, થર્ડ પાર્ટી વર્ક આવશે અહીંયા, તો જે કંઈ કાર્ય તમે કરો એ ઊર્જાના સ્વરૂપમાં અંદર સંગ્રહ થાય. કારણ કે સીધી વાત છે આ બંને પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાયેલો છે એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરી છે. મતલબ
मतलब કે વિદ્યુતીય ઉર્જા અંદર સંગ્રહ પામેલી છે એ કઈ તો કે પ્લેટને ચાર્જ કરવામાં જે કંઈ કાર્ય થયું હોય એ ઉર્જા અંદર સંગ્રહ થઈને પડેલી છે એટલે મેં અહીંયા વાત કરી કે આ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતું સાધન છે। હવે માનો કે એવું કહેવાય કે C જે છે એ QR સમચલનમાં છે अथवा तो C જે છે એ 1/VR ચલનમાં છે એવું કહેવાય ના, કારણ કે આ જે ગુણોત્તર આવે જો અહીંયા આ બે છે એ આપણા હાથની વાત છે। C જે છે એ આપેલા સાધનની લાક્ષણિકતા છે। આગળ જતા હમણાં જ આપણે સાદું આ જે પ્રૂફ છે એ આપી છે કે ભાઈ Q/V એટલે કે C ને Q સાથે અથવા તો V સાથે કોઈ લેવા દેવા નથી। આ બંનેના ગુણોત્તરનો અચળાંક છે એટલે બીજી કોઈ બાબતો આરે લેવા દેવા છે, મતલબ કે એનું ચલન બીજી કોઈ બાબતો આરે છે આપણે સાબિત કરશું। પણ આ શું કહેવા માંગે છે કે પ્રતિ વોલ્ટ કેટલો વિદ્યુત ભાર ભરવો પડશે એનું જે માપ આવે એટલે તમે એવું ન કહી શકો કે જાજો વિદ્યુત ભાર તમે ભરો તો જાજુ કેપેસિટન્સ કહેવાય, કારણ કે વિદ્યુત ભાર તમે જેટલો ભરશો એટલો સામે પેઢી રચાવવાનો છે। હા એક છે કે ભાઈ આપેલા સ્થિતિમાનને તમે ફિક્સ રાખો અને જો વધારે વિદ્યુત ભાર ભરો તો એનો અર્થ એવો થાય કે C વધુ હશે, પણ અત્યારે આ બંને જે ગુણોત્તર છે એનો આ અચળાંક છે, ખાસ ધ્યાનમાં રાખજો, હમણાં આપણે સાબિત કરીએ। હવે આ વિદ્યુત ભાર માની લો કે 1 વોલ્ટ માટે તમારે 5 કુલમ ભરવું પડે તો એને 5 ફેરાડ કહેવાય। 2 વોલ્ટ માટે તમારે આવો કેટલો વિદ્યુત ભાર ભરવો પડશે તો સીધી વાત છે કે ભાઈ 10 કુલમ ભરવો પડશે, એટલે 1 વોલ્ટ માટે 5 કુલમ તો 2 વોલ્ટ માટે 10 કુલમ। દર વખતે આ જે ગુણોત્તર આવશે એ તો અચળ જ આવશે, એટલે પ્રતિ વોલ્ટ ભરી શકાતો અથવા તો પ્રતિ વોલ્ટ સંગ્રહ કરી શકાતો જે વિદ્યુત ભાર આવે એને આપેલું આ તંત્ર છે, તંત્રનું કેપેસિટન્સ કહેવાય। હવે આ કેપેસિટન્સ માટે એક ખાસિયત છે, માનો કે જો આપેલા કેપેસિટરનું કેપેસિટન્સ ખૂબ જ ઊંચું રાખવામાં આવે તો નાના વોલ્ટ માટે જાજો વિદ્યુત ભાર ભરી શકાય। વિધાન ધ્યાનમાં રાખજો, જો કેપેસિટન્સ એકમ એનો શું છે ફેરાડે, એટલે ઊંચા કેપેસિટન્સ વાળું કેપેસિટર તમારી પાસે હોય તો ઓછા વોલ્ટેજ માટે જાજો વિદ્યુત ભાર અંદર સંગ્રહ કરી શકાય, મતલબ આ વિદ્યુત ભાર જે છે એ ખૂબ જ સંગ્રહ કરી શકાય અને જેટલો વિદ્યુત ભાર તમે જાજો સંગ્રહ કરી શકો એટલી વિદ્યુત ઉર્જા અંદર વધારે સંગ્રહ થાય। એનો અર્થ એવો થયો કે ઊંચા કેપેસિટન્સ વાળું કેપેસિટર છે એ આપણા માટે કામનું કહેવાય। પછી આનો ઉપયોગ શું એ તો આપણે આગળ જતા જોઈએ છીએ, પણ જેમ તમે ઊંચા કેપેસિટન્સ વાળું કેપેસિટર લો તો એમાં જાજો વિદ્યુત ભાર તમે ભરી શકશો। પ્રશ્ન એ થાય કે આપણે શરૂઆતમાં વાત કરેલી છે કે વિદ્યુત ક્ષેત્ર છે એને કોની આને લેવા દેવા છે। માનો કે અહીંયા જે કંઈ વિદ્યુત ક્ષેત્ર રચાશે વચ્ચે બે વિદ્યુત ભારોની વચ્ચે એને કોની આને લેવા દેવા હોય, સ્વાભાવિક છે કે આમાં તમે જે વિદ્યુત ભાર ભરો છો એની સાથે, મતલબ કે વિદ્યુત ભાર જેમ વધુ હશે એમ એનું વિદ્યુત ક્ષેત્ર મજબૂત હશે। એટલે કે એવું કહેવાય કે આજુબાજુના વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર ઈ તમે જેમ વિદ્યુત ભાર વધુ ભરો એમ વધારે ઊંચું જશે, અને જો વધુ પડતું ઊંચું જાય તો અત્યારે ભલે આપણે અહીંયા શૂન્યાવકાશ લખેલું છે, વ્યવહારમાં એવું ન હોય તો એવું બને કે વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે પડતું થઈ જાય તો આસપાસની હવાનું આયનીકરણ કરે, મતલબ કે અહીંયા જે હવા પડેલી છે એમાંથી ઇલેક્ટ્રોન ઉપાડી લે, તો એવા સંજોગોમાં જે તે કેપેસિટર પરથી વિદ્યુત ભાર જે છે એ લીક થઈ ગયો કહેવાય। હવે જો એ વિદ્યુત ભાર લીક થાય તો આપણા માટે કામનો નહીં, તો આપેલા કેપેસિટર માટે હમણાં જે મેં વાક્ય કીધું એ કે પહેલો મહત્વનો મુદ્દો શું છે કે ભાઈ ઊંચું કેપેસિટન્સ તમે રાખો તો ઓછા વોલ્ટેજ માટે વધુ વિદ્યુત ભાર સંગ્રહ કરી શકાય, પણ વધુ વિદ્યુત ભાર સંગ્રહ કરો તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે। એના માટે એક રાશિ આપણે વ્યાખ્યાયિત કરેલી છે, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મતલબ શું,
જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી વિદ્યુતભાર લીક ન થાય એને આપેલા માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. મતલબ કે જે તે માધ્યમ કેટલું વિદ્યુત ક્ષેત્ર સહન કરી શકે છે આયનીકરણ થયા વગર એનું જે માપ આવે એને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ફોર એક્ઝામ્પલ, હવા માટે આ આંકડો છે 3×10⁶ વોલ્ટ પર મીટર. હવે આટલું ઊંચું વિદ્યુત ક્ષેત્ર છે એ નાના સ્થિતિમાન માટે તમે આ કેપેસિટરમાં સેટ કરો. લાઈક બે સુવાહક વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર રાખો. હમણાં આપણે સંબંધ જોઈએ. આવો કંઈક સંબંધ આપણી પાસે છે. d બરાબર 1 સેન્ટીમીટર રાખો તો વોલ્ટેજ તમને મળશે 3×10⁴. મતલબ એવો થયો કે આટલા ઊંચા વોલ્ટેજ સુધી તમે વિદ્યુતભાર અંદર સંગ્રહ કરી શકો. હવે આની બહાર જો તમે જાઓ 3×10⁶ વોલ્ટ પર મીટરની બહાર, તો તમારી પાસે જે સુવાહક છે એ આસપાસની હવાનું આયનીકરણ કરશે, જેથી કરીને હવે તમે જે વિદ્યુતભાર ભરો એ લીક થવાનો અને પરિણામે લીક મતલબ છટકી જશે ગોળા ઉપરથી. કહેવાય શું? અહીંથી ઇલેક્ટ્રોન ખેંચાઈ જશે એટલે તમારો વિદ્યુતભાર છે એ લીક થઈ ગયો કહેવાય. તો અમુક હદથી વધારે વિદ્યુત ક્ષેત્ર તમે આપેલા કેપેસિટર ઉપર નહીં ભરી શકો. એટલે તમારા કેપેસિટર માટે કોઈ એક ચોક્કસ કિંમત કેપેસિટન્સની એવી મળશે કે જેમાં તમને મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર મળે, એઝ વેલ મેક્સિમમ વિદ્યુતભાર તમે એના ઉપર ભરી શકો. હવે આ જે એકમ છે પ્રમાણમાં ખાસો એવો મોટો છે, એટલે વ્યવહારમાં માઇક્રોફેરાડ અથવા મિલીફેરાડ એકમો વપરાય છે. આપણે ચેક કરી લઈએ હમણાં. વ્યાખ્યા છે એ ફરીથી એક વખત ધ્યાનમાં રાખજો. 1 વોલ્ટ દીઠ સંગ્રહ કરી શકાતો અથવા તો સંગ્રહ કરવો પડતો વિદ્યુતભાર. એટલે એનો મતલબ એવો નથી થતો કે ભાઈ માની લો પ્રતિ વોલ્ટ 5 ફેરાડ, હમણાં મેં કીધું હતું 5 કુલમ વિદ્યુતભાર તમે કેપેસિટર ઉપર સંગ્રહ કરી શકતા હોય, તો એનો અર્થ એવો નહીં કે 50 તમે નહીં કરી શકો. પણ એ વખતે પીડી કેટલો આવશે? તો કે તમે 10 ગણો માની લો કે વિદ્યુતભાર ભર્યો તો પીડી 10 ગણો આવશે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પ્રતિ વોલ્ટ કેટલો વિદ્યુતભાર જરૂરી છે એનું માપ. બીજું આપણા માટે મહત્વનું શું છે? ઊંચું કેપેસિટન્સ તમે રાખો તો ઓછા વોલ્ટ માટે વધારે વિદ્યુતભાર સંગ્રહ કરી શકાય. નંબર 1. નંબર 2, વધારે વિદ્યુતભાર સંગ્રહ કરવા જતાં જે માધ્યમ આપણી પાસે છે એ માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વટે નહીં, મતલબ કે એને ક્રશ ન કરી જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે હમણાં જ મેં વાત કરી કે કેપેસિટન્સને આ બે સાથે લેવા દેવા છે કે નહીં, તો એ આપણે ચેક કરી લઈએ. આ સંબંધ B બરાબર ED ક્યાંય ભણેલા છીએ આપણે આગળ? માની લો કે તમારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, લાઈક આવું. હવે એમાં બે બિંદુ A અને B આપણી પાસે છે. આ બંનેમાંથી સ્થિતિમાન કોનું વધારે હોય? સ્વાભાવિક છે આનું. તો BA - BB આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. એકમ ધન ભારને થતા કાર્યનું સૂચન આપે છે. એટલે તમારે અહીંયા શું લખવું પડે? B2A E.dl એકમ ધન ભારને B થી A સુધી લઈ જવા માટેનું જે કાર્ય આવે એને આ બે બિંદુ વચ્ચેનો PD કહેવાય. હવે એને હું અત્યારે ડેલ્ટા V ને V કહી દઉં. તમે જુઓ માઈનસ શેના માટે છે? ક્ષેત્રથી વિરુદ્ધ કરવા પડતા કાર્ય માટે. પછી આ જે છે વિદ્યુત ક્ષેત્ર સમાન છે એટલે એને હું બહાર કાઢી લઉં. અને સંકલન B2A dl, પછી આ બંને વચ્ચેનો ખૂણો 180 છે. તમારો માની લો કે વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર આપણે અત્યારે અહીંયા લેવા દેવા નથી. આઈધર ±1 આવે. આ સંકલનનો જવાબ શું થાય? સંકલન dl ક્યાંથી ક્યાં સુધી? B થી A એટલે કે આ માપ. હવે ઈ બે વચ્ચેનું અંતર ધારો કે હું D કહી દઉં તો V બરાબર ED. આનો માઈનસ અહીંથી નીકળી જશે. આ રિલેશન બહુ કામ લાગવાનું છે. V શું છે? D અંતરે રહેલા બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂચવે છે. ઓકે, આપણો હેતુ છે કેપેસિટર માટેનો એક ખાસ જાતનું કેપેસિટર પહેલા લઈ લઈએ. સમાંતર પ્લેટ કેપેસિટર.
સુવાહક આપણે ગમે તે લઈ શકીએ છીએ, પણ આપણે લીધા છે સમાંતર પ્લેટ હોય જેની એવા બે પ્લેટ એવું એક કેપેસિટર હું અહીંયા બતાવું. માનો કે ધાતુની પ્લેટ લીધી આપણે, એવી બીજી એક પ્લેટ, આ ચોક્કસ અંતરે ગોઠવી. તો હવે આ જે રચના બને એને પેરેલલ પ્લેટ કેપેસિટર કહેવાય. મોસ્ટલી આપણે આ જ ભણવાનું છે 12th લેવલે. સમાંતર પ્લેટ કેપેસિટર મતલબ બે ધાતુની પ્લેટ એકબીજાને સમાંતર રાખેલી છે, બંને વચ્ચેનું અંતર d આપણે લઈ લઈ, d નામ પાડી દઈ. પ્લેટ જે છે એનું ક્ષેત્રફળ એને a કહી દઈ. આ જે રચના બની આપણું કેપેસિટર થયું. હવે આને આપણે ચાર્જ કરવું છે. મેં કીધું એમ ગમે તે રીતે તમારી મરજી પ્રમાણે તમે એને ચાર્જ કરી શકો, પણ અત્યારે સમજૂતી ખાતર હું આની સાથે એક બેટરી જોડી દઉં. ઘટના શું બનશે તો કે અહીંથી 25 ઇલેક્ટ્રોન ઉપાડશે બેટરી અને પેલી બાજુ નાખશે. બીજું એક ધ્યાન રાખજો, આમાં વહન ન થાય. 10મા ધોરણમાં તમે કદાચ શીખી ગયા હોય કે ભાઈ તમે વાયર જોડો એટલે પ્રવાહનું વહન થાય, આમાં નહીં થાય, કારણ કે આ સર્કિટ બ્રેક છે એટલે વચ્ચે કોઈ જાતનો તાર નથી. હા, બેટરીનું ઊંચું સ્થિતિમાન જે છે આ ધન છેડો અહીંથી ઋણ ભારને ઉપાડશે અને આ બાજુ મૂકશે. ધારો કે એને અહીંયાથી ઋણ ભાર ઉપાડ્યો તો આના ઉપર પ્લસ વિદ્યુત ભાર આવશે અને એટલો ને એટલો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર આવશે. આ કેપેસિટરને આપણે ચાર્જ કર્યું. હવે એક કામ કરી, આ જે ક્ષેત્રફળ છે જો ખૂબ જ મોટું લઈ લઈએ આપણે અને d જે છે એ ખૂબ જ નાનું લઈ લઈએ, તો જે પ્લેટ છે એને હું અનંત સમતલ કહી શકું. શું કામ તો કે આપણો કોઈ બંધ ઇરાદો નથી, પણ આપણી પાસે એક રેડીમેડ રિઝલ્ટ છે અનંત સમતલ માટે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જો યાદ આવે તો σ/2ε0 આવું આપણે બનાવી રાખેલું છે. એમાં સિગ્મા કોણ છે? પૃષ્ઠભાર ઘનતા છે. મતલબ કે સિગ્મા q/a છે. હવે મારી પાસે જે બે પ્લેટ છે એનું ક્ષેત્રફળ આપણે ખૂબ જ મોટું રાખી દઈ અને અંતર ખૂબ જ નાનું રાખી દઈ, તો એટલા વિસ્તાર માટે અથવા તો ધારેલી જે આપણે અસમતા છે એની ખૂબ જ નાનું છે, તો એવા સંજોગોમાં આને અનંત સમતલ ગણી શકાય. આ કોના જેવું છે કે ભાઈ આ બે રૂમની બે દિવાલ છે એને હું એકદમ નજીક લાવીને 1 સેન્ટીમીટરના અંતરે મૂકી દઉં, તો હવે એટલા ગાળા માટે આ જે દિવાલો છે એને અનંત કહી શકાય, એટલે કે આ સૂત્ર વાપરી શકાય. હવે બંને પ્લેટના વિદ્યુત ક્ષેત્ર હશે આટલા જ છે, પણ ભાર ઘનતા બેની અલગ અલગ છે. પેલા ઉપર પ્લસ છે, આ બાજુ માઈનસ છે. તો પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? બહારની બાજુ. ધ્યાનમાં રાખજો, આને થોડીક વાર ભૂલી જાઓ તો પહેલી પ્લેટનું ક્ષેત્ર મેં અત્યારે બતાવેલું છે પ્લેટથી બહારની બાજુ. વિસ્તાર ગમે તે હોય, આ તો અચળ છે, અંતર આધારિત નથી. જો અનંત સમતલ હોય તો જે આપણે ધારેલું છે. પછી આ જે માઈનસ વિદ્યુત ભાર છે એનું ક્ષેત્ર કેવી રીતે આવશે? અંદરની બાજુ. વિસ્તાર ગમે તે હોય એટલે આ આપણે ઉપરના જે એરો બતાવ્યા એ કોના છે? -q વિદ્યુત ભાર ધરાવતી બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર. મૂલ્ય આટલું જ તે પણ ઇનવર્ડ, અને પેલાનું મૂલ્ય છે એ એટલું જ તે પણ આઉટવર્ડ. તો જુઓ તો પ્લેટના આસપાસના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E રિઝલ્ટન્ટ બરાબર શું થશે? આમ વૈજિક સરવાળો, પણ પહેલી પ્લેટનું છે σ/2ε0 પ્લસ બીજી પ્લેટ ઉપર છે -σ0. મતલબ કે આ વિસ્તાર છે અને આ વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્ર છે એ 0 થઈ જવાનું, અને વચ્ચેના વિસ્તારમાં
પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થશે E1 E2 છે। અહીંયા બાદ થવાનું કારણ શું છે વિરુદ્ધ દિશા છે પરસ્પર સરખા અને વિરુદ્ધ અને વચ્ચેના વિસ્તારમાં જો ટેકનિકલી બે એક જ દિશામાં આવે છે मतलब કે σ/2 એપ્સિલોન 0 અને +σ/2 એપ્સિલોન 0 ઉમેરાય છે વેક્ટોરિયલી। આ ધ્યાન રાખજો અહીંયા આપણે બેઝિક સરવાળો કેવું નથી કરતા સદિશ સરવાળો જ કરીએ છીએ તો અહીંયા સદિશ સરવાળો 0 થાય છે અને અહીંયા સદિશ સરવાળો એડ થાય છે તો આ ટોટલ થઈ જશે σ/એપ્સિલોન 0 વિદ્યુત ક્ષેત્ર બરાબર જેમાં સિગ્મા શું છે જે વિદ્યુત ભાર આપણે લીધો ઈ ભાર ઘનતા એપ્સિલોન 0। હવે આ રિઝલ્ટ આપણું યાદ કરી V બરાબર ED એમાં V શું છે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને D બે પ્લેટ વચ્ચેનું અંતર છે તો હવે વિદ્યુત ક્ષેત્રનું જે આ મૂલ્ય આવ્યું V હું અહીંયા મૂકી દઉં છું Q/A એપ્સિલોન 0 બાજુમાં D। તો હવે એમાંથી આપણી કેપેસિટન્સની વ્યાખ્યા શું છે Q/V કેપેસિટર પરનો વિદ્યુત ભાર છેદમાં PD તો બરાબર શું થશે A એપ્સિલોન 0 છેદમાં D આને આપણે કીધેલું છે C A એપ્સિલોન 0 છેદમાં D આ કેપેસિટન્સ Q એપ્સિલોન 0 A છેદમાં D એમાં A શું છે આપણી પાસે જે કેપેસિટર છે એ પ્લેટનું ક્ષેત્રફળ આ શું છે વચ્ચેનું માધ્યમ કે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગણીએ અને B બે પ્લેટ વચ્ચેનું અંતર છે। તો હવે યાદ કરો આપણી વ્યાખ્યા આ હતી એટલે કેપેસિટન્સ છે એ Q સાથે સંચલન છે ના કારણ કે જો Q વધુ હોય તો V વધુ આવશે ગુણોત્તર અચળ આવશે કેટલો અહીંયા લખ્યો એટલો એટલે C જે છે મેં હમણાં લખ્યું હતું તમને કીધું હતું કે આપેલા સાધનની લાક્ષણિકતા છે मतलब કે બે પ્લેટ વચ્ચેનું અંતર વચ્ચેનું માધ્યમ અને પ્લેટનું ક્ષેત્રફળ આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખશે मतलब કે માધ્યમની ભૂમિતિ તંત્રની ભૂમિતિ અને વચ્ચેનું માધ્યમ આના ઉપર આધાર રાખશે। હવે અહીંથી તમે સિલેક્ટ કરી શકો વધુ કેપેસિટન્સ કરવું હોય તો ક્ષેત્રફળ વધુ રાખી શકાય D ઓછું રાખી શકાય પણ એક ધ્યાનમાં રાખવાનું કે કેપેસિટન્સ જે છે એ હમણાં જેમ મેં કીધું હતું 1 ફેરાડ કેપેસિટન્સ તમારે જોતું હોય તો આ આંકડો જુઓ બાજુમાં કેટલો છે 8.85 10⁻12 હવે તમારે અહીંયા 1 નો આંકડો જોતો હોય તો પ્લેટનું ક્ષેત્રફળ ઘણું બધું મોટું જોઈએ એટલે 1 ફેરાડ તો બહુ મોટો એકમ છે સામાન્ય રીતે વ્યવહારમાં માઇક્રોફેરાડ અથવા મિલી ફેરાડ મોસ્ટલી માઇક્રોફેરાડ યુઝ થાય છે 10⁻6 ઓકે હવે આ જે આપણે તારવણી કરી છે એમાં એક વસ્તુ પાછી બીજી ધ્યાનમાં રાખવાની છે કે આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ હકીકતમાં કેવું હશે અહીંથી આઉટવર્ડ પણ એક્ચ્યુઅલમાં અનંત સમતલ નથી એટલે અહીંથી આ ક્ષેત્ર છે એ થોડુંક ટર્ન મારે એક્ઝેક્ટ વચ્ચેની બાજુ સીધું હોય પણ છેડા પાસે પાછું ક્ષેત્ર છે એ થોડુંક ટર્ન મારશે પણ હવે તમે જે ધારણા કરી છે શું કે ભાઈ D ખૂબ જ ઓછું હોય અને ક્ષેત્રફળ ખૂબ જ મોટું હોય તો છેડા પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું વેરિએશન જેને ફ્રિન્જિંગ કહેવાય આ ફ્રિન્જિંગ તમે અવગણી શકો છેડા પાસે ખૂબ જ પ્લેટ નજીક લઈ લો તો એક વસ્તુ ફરીથી ધ્યાન રાખશું આપણે આ જે કેપેસિટન્સ આપણે ધાર્યું એ શેના માટે છે ફક્ત અને ફક્ત समांतर प्लेट कैपेसिटर माटे जुदी जुदी प्रकारना कैपेसिटर होई सके लाइक बे गोळाने તમે ગોઠવી શકો એક ગોળાની અંદર બીજો ગોળો પણ રાખી શકાય અથવા તો તમે બે નળાકાર પણ રાખી શકો જો તમે જોયું હોય તો પંખામાં એવું કેપેસિટર આપણે યુઝ કરી છે નળાકાર કેપેસિટર વધુ ચર્ચા કેપેસિટરની આપણે આગળ કરશું એનું વિદ્યુત ક્ષેત્ર અને એનું કેપેસિટન્સ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે બે અહીંયા પાછું આપણે અલ્પવિરામ કરીએ ફરીથી પાછા મળશું અને લગભગ થિયરીની પૂર્ણાહુતિ ઉપર જે આપણે આ ચેપ્ટરની એટલે થોડું ખાસ ધ્યાન વધારે રાખજો હું પિનાકી રાવલ ફરીથી આપણી પાછી રજા લઉં મળતા રહીશું વિડીયો જોતા રહેજો થેન્ક યુ